तो गुड इवनिंग गाइज, एक न्यू दिन की शुरुआत। तो फिलहाल अभी इवनिंग के 6:09। तो चलो न्यू डे की शुरुआत करते हैं। फिलहाल अभी गाइज आज व्लॉग इवनिंग में स्टार्ट हो रहा है, तो चलो न्यू डे की शुरुआत करते हैं। फिलहाल अभी जा रहे हैं मामा के घर पे। मामा के घर पे कथा चल रही है ना, वो कथा सुननी है और भजन कीर्तन वाले आते हैं वो सब, तो वहीं पे जाना है। चलो लेट्स गो। आज कौन सी भजन मंडली आने वाली है वो चेकआउट करेंगे और कथा सुनेंगे। चलो लेट्स गो। गाइस सनसेट व्यू देखो, सनसेट व्यू का सनलाइट यार नेक्स्ट लेवल है आज, पूरा ऑरेंज कलर। फिलहाल अभी खैरगाम में ही थे हम और अभी निकल रहे हैं मामा के घर पे जाने के लिए। शाम हो चुकी है, अंधेरा हो चुका है। आधा घंटे हम बैठे और फिर जा रहे हैं मामा के घर पे। कथा स्टार्ट हो चुकी है, गरुड़ कथा। लक्ष्मीकान्तं कमलनयनं योगी विद्यानगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं। महाराज की जय। ओम प्रणवाधिवक्ता मोक्ष मार्गचार्य सद्गुरु श्री रमुजीलाल महाराज की। ओम मोक्ष मार्ग धर्म की श्री रामचंद्र भगवान की। अपने अपने मात पिता की भक्त श्री जलाराम बापानी। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। સૌથી પહેલા શાંતિ પ્રાર્થના બાકી છે, પૂર્ણ કરીએ। બોલીએ સ્વર્ગવાસી પિતરુ દેવ की। हे नाथ जोड़ी हाथ ये प्रेम थी सौ लागिए। शरणो मळे साचू तमारू हृदय थी मायाव्यो। आप पासे शरण माया आत्मान शांति साची आपजो। परमात्मा हे સત્વર્ધન કરીએ, પ્રભુને યાદ કરીએ, ત્યાર પછી કથાને આગળ વધાવીએ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की। કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ। કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા। કોણે 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 દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા। નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ। વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા। જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા। જલ દેવકી જય। મોક્ષદાયની ગરુડ પુરાણ તૃતીય દિવસની કથાની પ્રારંભ। ગઈકાલે જ્યાંથી કથાને આપણે વિરામ આપ્યો ત્યાંથી જ કથાની શરૂઆત કરી। ક્યાં કાલે કથા પૂરી કરેલી આપણે? ભૂલી ગયા એમ કેવું ને?
કથા માત્ર સાંભળવા માટે નથી, કથા જીવનમાં ઉતારવા માટે છે. એમ કહેવાય ગરુડ પુરાણ મનુષ્યના જીવનની અંદર મૃત્યુ પછી સ્વર્ગ તરફ લઈ જવા માટેનું એક સાધન. એ ગરુડ પુરાણ કહેવાનું કારણ એ કે હવે બાકીની જિંદગી આપણે પુણ્ય તરફ વાળીને ચાલી. ગઈકાલે આપણે બધાએ સ્વર્ગની મહિમા સમજી, 45 દિવસે યમના દરબારે આત્મ જાય એની મહિમા સમજી, યમ દરબારની અંદર પિતૃ જાય પછી પાપ અને પુણ્યનો સરવાળાની મહિમા સાંભળી, ત્યાર પછી વેતરણી નામની નદી તરે આની મહિમા સાંભળી, અને ત્યાર પછી આપણે કથાને વિરામ આપ્યો હતો. હવે આજે ત્યાંથી જ કથાની શરૂઆત કરી. એમ કહેવાય યમપુરીની અંદર, યમ દરબારની અંદર જ્યારે ગયેલો આત્મા ઉભો રહીને તે સમય દરમિયાન એના કર્મનો સરવાળો ચિત્રગુપ્ત દ્વારા કરવામાં. ચિત્રગુપ્ત એના જીવનની અંદર થયેલા તમામ કર્મનો હિસાબ રાખે. પુણ્યકાલની કર્મ ભક્તિ એવી બતાવે કે કલયુગમાં જીવનાર મનુષ્ય એના જીવન માટે રોજના 5 પ્રકારના પુણ્ય ભેગા કરવા જોઈએ. રોજના 5 પુણ્ય તો થવા જોઈએ. એ પુણ્ય કયા? તો કહે કે ઘર આંગણે બંધાયેલી ગાયની સેવા થાય. બીજું, તમારા ઘરે ઉમરની સેવા થાવી. ત્રીજું, તમારા ઘરે તુલસીનો ક્યારે હોય તો તુલસીની સેવા થાવી. ચોથું છે તમારા મા બાપની સેવા થાવી. અને પાંચમું છે તમારા ગામની અંદર જે પણ મંદિર છે એની સેવા કરવી. આ 5 પુણ્ય હંમેશા આપણા જીવનમાં થવા જોઈએ. પણ અત્યારે આપણે કોઈ પણ આ પુણ્યનું આચરણ કરી શકતા નથી. સવારે ઊભા થઈને જેટલી પણ પૂજા મહિમા બતાવી એમાંથી 1% પણ આપણે પૂજા મહિમા કરતા નથી. આજે કેવું એટલા માટે પડે, બધા જ ઘરે રોજ સવારે દીવો કરે છે ને, સવાર સાંજ 2 ટાઈમ આપણે દીવો કરીએ, પણ કેવી વાતનો કરીએ? આડી કે ઊભી? ઘણા ઊભી વાતનો કરે ને ઘણા આડી વાતનો કરે છે. સવારે ઉતાવળ વધારે હોય તો આડી વાતનો ઘસીને વહેલા દીવો કરી નાખે. પણ જે લોકો દેવાલયની અંદર આડી વાતનો દીવો કરે છે એના પિતૃનો દીવો થાય છે, એના દીવો રાજી થતા નથી. આડી વાતનો દીવો માત્ર ને માત્ર પિતૃ માટે જ થાય. ઘણા એવું વિચારે કે પિતૃ માટે સ્થાનિક પૂજા એવું છે કે આપણે આ દશા, 11 દશા અને દ્વાદશા પૂર્ણ કરી નાખીએ એટલે 12મું 13મું પતી જાય પછી પિતૃની પૂજા ક્યારે કરીએ? 12મું પતે પછી આપણામાં સીધી વર્ષી આવે ત્યારે કરે. પણ ગરુડ પુરાણ એવું બતાવે કે એ આત્માના મોક્ષ માટે 6 શ્રાદ્ધ વર્ષના થવા જોઈએ. કેટલા? 6. 13મું પતી જાય પછી 18મા દિવસે માસિક શ્રાદ્ધ, જેને ગામડાની ભાષામાં માહ્યો બોલે, માહ્યાનું શ્રાદ્ધ કરવું પડે. એ શ્રાદ્ધ પૂર્ણ થાય પછી ત્રિમાસિક શ્રાદ્ધ, એટલે 3 મહિના પૂરા થાય પછી પાછું શ્રાદ્ધ કરવું પડે. 6 માસ પૂરા થાય પછી પાછું શ્રાદ્ધ કરવાની મહિમા છે. 9 માસ પૂરા થાય પછી પાછું શ્રાદ્ધ કરવું, અને બાકીના 3 માસ પૂર્ણ થાય ત્યારે આવે વર્ષી. શ્રાદ્ધની મહિમા એટલા માટે બતાવી કે તમારા પિતૃને તૃપ્તિ માટે આ કર્મ કરવું જોઈએ. પણ આજે આપણે આ કોઈ પણ શ્રાદ્ધ કરતા નથી. એવું તો કહેવામાં આવે છે કે આત્મની પાછળ કરે એટલું ઓછું છે. આ તો સત્સંગ તો એક સાધારણ તત્વ ભક્તિ બની ગઈ. આજનો જમાનો એવો છે કાંતિભાઈ કે સત્સંગ સાંભળવાની ઈચ્છા કોઈને જ ના થાય. મોબાઈલની જીવનમાં જે તપ કર્યું, યજ્ઞાદિમાં બેઠા, હરિની ભક્તિ કરી, એ તો એને મોક્ષ લઈ જ ગયું છે. ગરુડ પુરાણ તો એમ કહે કે ખાલી આ પુસ્તકના દર્શન કરી લેવું ને ગત આત્માને, છતાં એને મોક્ષ મળી જ જાય. પણ એ આત્માની પાછળ આજે આપણે બધા જે પણ સત્કીર્તન કરીએ છીએ એનાથી એ આત્માને બીજા જન્મની અંદર વૃદ્ધિ પામે છે. એને કોઈ પણ નરકમાં પીડા ભોગવવી પડતી નથી. કારણ કે આપણે ગઈકાલે જ એક આખ્યાન સાંભળ્યું. કોનું? ધંધુકારીનું. એને પણ સ્મરણ કરવાથી મોક્ષને પામી ગયો. આજે આ સત્સંગ સ્મરણ કરીએ, જે પણ યોનિમાં ઘરની મૂવ ઉપર બેસેલા લીલાબેનનો આત્મા ખાલી આ કથાનો એક શબ્દ પણ સાંભળી જાય ને, જ્યારે એના પિંડનું છેદન થાય, એના જીવનનું છેલ્લું કર્મ, તમારી ભાષામાં અસ્થિ પૂજન, અસ્થિ પૂજન થાય ને, એ અસ્થિ જેવી ગંગામાં પ્રવાહિત કરો એટલે એ આત્મા સીધો બીજી જગ્યા પર જન્મ ધારણ કરી લે છે. એને કોઈ પણ વેદના ભોગવવા ઊભું રહેવું પડતું નથી. 52 પગથિયા પણ ચડવાની જરૂર પડતી નથી. માટે આ પુણ્યનું આચરણ સૌથી મોટું કીધું છે. આ બાજુ ગરુડ પુરાણની અંદર એવું કીધું કે જેણે ભગવાનની આ ભક્તિ કરી
એને આ મોક્ષ તરફ ગતિ કરાવી. અજામિલ જેવા પાપી જીવને જો નારાયણની ભક્તિ કરવાથી મોક્ષ મળી જાય તો આપણા જીવનમાં પણ સમય છે. રોજ હવાર હાંજ 2 ટાઈમ ભગવાનની ભક્તિ કરી લેવું તો એ આપણા જીવનનું કલ્યાણ છે. આ બાજુ ભગવાન કૈલાસ માનસરોવર પર બેઠેલા ભગવાન ભોળાનાથ અને પક્ષીરાજ ગરુડનો સંવાદ ચાલુ છે. આજે લીલાબેનના આત્માનું જ્યારે પિંડ છેદન થાય ને એટલે 3 ટુકડામાં પિંડ કપાવે, પછી 2 ટુકડા ભેગા કરીને મહારાજ લાડુ બનાવડાવે. એટલે આજે લીલાબેન એ પિતૃની નામાવાલીમાં જોડાશે અને ગંગાબેન એટલે ત્રીજી પેઢી આજે મોક્ષને પામી જશે. આ 3 પિંડ કપાવવાનું કારણ એ છે કે નવો આત્મા જ્યારે પિતૃની નામાવાલીમાં ચડે ને ત્યારે એની ત્રીજી પેઢીને મોક્ષ મળી જાય. એટલા માટે જ આપણું આખું સમાજ કુળ છે ને 2 જ પેઢીનો આપણે સૂતક કેટલું પાડીએ? કોઈનો બી સૂતક 2 જ પેઢીનું પાડીએ, ત્રીજી પેઢીનું કોઈ સૂતક પાડતું નથી. આપણા ઘરમાં કોઈ બાળક જન્મ્યું હોય તો આપણે પૂછે ને મહારાજને કે અમાર તો દાદાના પોયરાનો પોર એટલે ત્રીજી પેઢી થઈ, એટલે આપણને લાગતું નથી. આપણે સૂતક પણ 2 જ પેઢીનું પામ્યું. એટલે કોઈ આત્મ જાય જ્યારે એને પિતૃની નામાવાલીમાં પિંડ ભેગો થાય ને એટલે એની ત્રીજી પેઢી તરી જતી હોય છે. પણ એ ત્રીજી પેઢી તારવા માટે પણ એની પાછળ કરેલા અપસવ્યમાં એટલે જે કર્મ કરીએ છીએ એની અંદર નીતિ અને નિયમ બેવો હોવો છે. દર્ભાસનની પવિત્રતા છે. આજે હું તમને કોઈ પહેલા દિવસથી મેં એવો તમને ફોર્સ નથી કર્યો કે આવું જરૂરી છે. આજે તમે જે આસન પર બેઠા ને હકીકતમાં આસન પણ યોગ્ય નથી. પણ ગઈકાલની કથામાં જ્યારે ધંધુકારીની કથા કરી ત્યારે મેં કીધું મારું જે સન્માન છે ને આ બધું ધોવાવા લાગ્યું છે. હવે મારે શું કરવું? મારવાનો પ્રયત્ન કરું તો મરતો પણ નથી. એ જ સમય દરમિયાન પૂર્વકાળની સંધ્યાજ્ઞાત એવી ભેગી થાય અને પોતાની ભગીની એટલે હિરણાકશ્યપની બેન, એનું નામ શું છે? હા, આ બેને જરાક સાંભળ્યું છે એટલે હવે મજા આવે એમ છે. બસ આમ બોલો તો હું થોડુંક અમને મજા આવે બોલતા. ક્યારની બોલતી પણ મારા લગીને અવાજ નહોતો આવતો ને. અમારા નારાયણ કાકા પણ આવ્યા છે, એને બહુ રસ છે આમાં. શું છે, હું ભૂલી ગયો તમારે ભેગા થાય નારાયણ કાકા, નહીતર અમારી જોડી હારી જામે એવી છે. હા, એક એને ભક્તિનો બહુ વધારે ઇન્ટરેસ્ટ. અમારા દસરા કે જ્યારે ગણપતિ બેહાડીએ ને 10 દિવસ મારી હાથે એ સેવામાં હોય. એને નારાયણ કાકાને ખૂબ મજા, એને ભજનનું બહુ ગમે અને મારી હાથે કોઈ એવા હોય ને તો જ કથા કરવાનું ગમે. આમાં હું બોલતા હોય ને આમાં બેહેલા બધા જ છે, પણ આમાં હું વાહે બેહેલાનો અંધારો વધારે એટલે મોઢાનું એક્સપ્રેશન દેખાતું નથી. બેહેલા આ લોકો છે એ મૂળના જેમ મને જોઈ છે એટલે મારે સમજે કે નહીં સમજે એ ખબર પડતી નથી. સમજણ જરૂરી નથી, બેહેલા વ્યક્તિના ભાવ પરથી એટલું તો ખબર પડે કે કથા જીવનમાં ઉતારે છે. આવી છે એની ભગીની, નામ છે હોલિકા. પોતાના ભાઈને પીડામાં જોયો ને એટલે પ્રશ્ન પૂછી લીધો, ભાઈ આટલી બધી ચિંતામાં શું કામ છો? તમારા ચિંતાનું કારણ શું છે? તે સમય દરમિયાન હિરણાકશ્યપુ કહે મારી ચિંતાનું કારણ છે ને પ્રહલાદ છે. હું નારાયણનો શત્રુ છું, નારાયણની ભક્તિ કરવાની ના પાડું છું, પણ મારો જ પોતાનો દીકરો 24 કલાક નારાયણની ભક્તિ કરે ને જેના કારણે આ નગરના લોકો મારા પર આંગળી છીંદે છે. ઘણી વખત મારવાનો પ્રયત્ન કર્યો પણ એ મરતો નથી. પણ હવે એને મૃત્યુ નથી પામ્યો. દરમિયાન સળગતા થાંભલાની અંદર લાલ ચોળ કરવામાં આવે. પ્રહલાદને બોલાવવામાં આવે ને પૂછે, હે પ્રહલાદ બોલ, તારો નારાયણ ક્યાં છે? આ ઉત્તર સાંભળે ને એટલે પ્રહલાદ કહે, કણ કણમાં મારો નારાયણ વસો છે ને ગોતવાની ક્યાંય જરૂર નથી. આ થાંભલામાં ભગવાન દેખાય, આ ખુરશીમાં ભગવાન દેખાય. આવી અનેક બધી વ્યાખ્યાઓ બતાવી ભગવાન. અંતે હિરણાકશ્યપુ એવું બોલ્યો છે, તને બધે જ જો તારો ભગવાન દેખાય ને જા આ થાંભલામાં તારા ભગવાનને ઓળખી લે અને ભેટી જા. સળગતા આંબલા એમ કહેવાય થમની જ્વાળા છે ને એ પ્રહલાદને અનુભવ થાય છે. પગ 2 ડગલા આગળ ભરે છે. શું કરે? 2 ડગલા પગ આગળ ભરે પણ અગ્નિથી મન વંચિત થયું છે કે સળગતા થાંભલાને હું ભેટીશ તો મરી જઈશ. પણ ભરોસો ભગવાનનો તો 2 હાથ જોડી નારાયણ નારાયણ નારાયણનું જ્યાં ભક્ત કરે એ સમય દરમિયાન સળગતા થાંભલાને મધ્ય ભાગથી એટલે નીચેથી લઈ અને ઉપર સુધી પ્રહલાદ આ થાંભલાને નિહાળે છે. આખો સળગતો થાંભલો જોયો ને, પણ એ સળગતા થાંભલામાં એક નાની એવી તિરાડ અને તિરાડમાંથી એક કીડીની લાઈન થાતી દેખાય છે. આ બાજુ પ્રહલાદને ખબર પડી ગઈ કે નાને એવા જીવ કીડીને જો મારો નારાયણ કઈ નહીં થવા દે ને, મને તો 110% કઈ નહીં થવા દે. હે નારાયણ, હે નારાયણ એમ કહી અને દોડતો જ્યાં થાંભલાને પ્રગટવા જાય એ જ સમય દરમિયાન 14 વિશાલ એમ કહેવાય કથા તો એવું બતાવે
રવિકોર ગૌરત ઉત્પન્ન હોય, ભીત વાતાવરણ ઉત્પન્ન થાય, એવા જ વાતાવરણમાં સળગતા સ્તંભમાંથી ભગવાન નરસિંહનું રૂપ પ્રગટ થયું છે. બોલીએ નરસિંહ ભગવાન કી. સળગતા થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. ક્રોધનું રૂપ જોવો, અડધું શરીર માનવીનું છે, અડધું પ્રાણીનું છે. કથા તો એવી બતાવે કે એના હરેક કર્મની ભૂલ એને સમજાવવામાં આવી. સળગતા સ્તંભમાંથી ઉત્પન્ન થઈ આ બાજુ એક સિંહાસન પ્રતિ હિરણ્યકશ્યપુને લઈ બરાબર ઉંમરના ખોડીએ ઊભો રાખી અને એનો જ પત્ર એને વંચાયો છે. પહેલું એને શું લખ્યું હતું કે હું દિવસે મરું નહીં, હું રાત્રે મરું નહીં. પણ જ્યારે હિરણ્યકશ્યપની સામે ભગવાન નરસિંહ આવ્યા ને તે સમય હતો સંધ્યાકાળ. કયો હતો? સંધ્યાકાળની અંદર જન્મ થયો. નથી દિવસ નથી રાત. કહે કે બોલ હું માણસ છું કે પ્રાણી છું? નથી માણસનો પૂર્ણ અવતાર, નથી પ્રાણીનો પૂર્ણ અવતાર. એની જેટલી પણ વિધાતાની સામે લખાયેલી સાઈન હોતી ને બધી ખોટી પાડી. એનો વધ નથી કર્યો, એનો ઉદ્ધાર કર્યો છે. ઘણા કથામાં એવું બોલે કે હિરણ્યકશ્યપનો વધ કર્યો, એનો વધ નથી કરતા, એનો ઉદ્ધાર કરે. એને માર્યો શેનાથી? નૃંગાણમ પરિગ્રાતસ્યમ પ્રવૃદ્ધો યતાગ્નેય, કે પોતાના હાથના નખ વડે હિરણ્યકશ્યપને મોક્ષ અપાયો અને પ્રહલાદને એના ભક્તિની કારણે સમૃદ્ધ રાજ્ય અર્પણ કર્યું છે. એટલે આ કથા એટલા માટે કીધી કે સ્વર્ગવાસ લીલાબેને એના જીવનમાં જે પુણ્ય કર્યું, આજે કદાચ આ કથા તો બહુ સુંદર છે પણ કદાચ ના કરી હોય ને તો એવા આત્મને કોઈ પણ નર્કની વિધમાં ક્યારે મારો ભગવાન ભોગવવા દેશે નહીં. કારણ કે એણે દાદાશ્રીના ચરણામૃતથી આ કથાનું પાલન કર્યું છે અને મોક્ષ માર્ગી ધર્મમાં જોડાયા ને એટલે દાદાશ્રીનો તો પત્ર લેખન છે. શું લખ્યું છે કે મોક્ષ માર્ગી તો બધા મોક્ષે જ મળવાના છે. કારણ કે દાદાશ્રીની જેને આજ્ઞા કરી, જેને ધર્મ પકડી લીધો છે, એને મૃત્યુનો ભય નથી. મૃત્યુ પછી એને નરકનો પણ ભય નથી. એવા લીલાબેનના આત્માને ભગવાન પૂર્ણ યોનિમાં ભાવ આપે, પૂર્ણ યોનિમાં એને મોક્ષ અપાવે. એ ભાવના સાથે આજે ત્રીજા દિવસના અધ્યાયની કથાને આપણે પૂર્ણાવતી તરફ લઈ જાય. હવે સંપૂર્ણ આવતીકાલે જે કથા કરવાના છે એના એક નિયમનું પાલન કરવાનું છે. આવેલા તમામ ભક્તોને થોડીક વ્યવસ્થા આપણે અહીંયાથી કરી રાખજો. દાબડો થોડોક વધારે મંગાવજો. જ્યાં લોકો બેસે છે એના નીચે દર્ભનું આસન કરવાનું. કારણ કે કાલથી માત્ર પ્રેત યોનિની જ વાતો છે. કાલથી હવે બધા એક એક નરકોની જ વાતો છે. એના પછી જે વાતો આવશે પુનઃ જન્મની વાતો. એટલે કે જેવા કર્મ આજે તમે કર્યા છે ને એના કારણે તમારો બીજો જન્મ ક્યાં થવાનો છે એની વાતો આવશે. એ બધી વાતો સાંભળવા માટે પવિત્રતાનું આચરણ કરશે. શક્ય બને તો બહેનો લોકોએ મસ્તક ઢકાય એવું વસ્તુ ધારણ કરવું, એટલે ચૂંદડી લાવી સાથે. કારણ કે મોક્ષ પિતૃની મર્યાદા માથું ઢાંક્યા વગર સંભળાતું નથી. એટલે શક્ય બને તો આજનું પાલન કરજો. આજ ભાવના સાથે આ ત્રીજા દિવસનું જે કાંઈ સત્સંગ, જે કાંઈ પુણ્ય કર્યું બા આપણે ગયેલા આત્માના શ્રી ચરણોમાં અર્પણ કરી અને આજના દિવસની કથાને વિરામ આપીએ. ઓમ સહના ભવતુ સહનો ભુનસ્તુ સર્વેણ્યં કરવાવહે તેજસ્વિનામવેદમસ્તુ મા વિદ્વિષવાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અખંડાનંદ કી. ઓમ પરમ પદ નિવાસી જ્ઞાનદાતા સદગુરુ શ્રી વલ્લભરામ મહારાજ કી. ઓમ પ્રણવાધિવક્તા મોક્ષ માર્ગચાર્ય સદગુરુ શ્રી રમુજીલાલ મહારાજ કી. ઓમ મોક્ષ માર્ગ ધર્મ કી. ભક્ત શ્રી જલારામ બાપાની રૂપા ભવાની માત કી. મસરાડી મોંગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.
સ્થાને મૂકવાનું છે. तो बोले गणपति गजानन, बोले सदगुरु भगवान, बोले सरस्वती, बोले स्वर्गा हे जी मने जीणो जीणो नाद संभळाया गुरुजी महाराज आवे छे, गुरुजी महाराज आवे छे के जी मने जीणो जीणो नाद संभळाया गुरुजी महाराज आवे छे, गुरुजी महाराज आवे छे, गुरुजी महाराज आवे छे। बोले गणपति गजानन सूर दीज मत सरस्वती गुरुजी दी जगन्नाथ, तो सूर दीज मत सरस्वती गुरुजी दी जगन्नाथ, पना बजरंगी महाबल दीजिए वो सदगुरु दीज शान। बोल गणपति गजानन गुणपति गुण आगे रोहने मदे कर जोड़ जनदास, गुणपति गुण आगे रोहने मदे कर जोड़ जनदास, पण सदा सर्वदा समरता अभिगम न यावे पान। एवा कुम घरुलो भरी लावे मारो साईं, कुम घरुलो भरी लावे मारो साईं, कुम घरुलो भरी लावे मारो साईं, कुम घरुलो भरी लावे मारो साईं। देवा संसार जल रे ना, तो हलो मारी थई, हलो मरी थई, गणेश मो देवाजी, बोला गणेश मो देवाजी। हालो मोरे सयारो, हालो मोरे सयारो, गणेश मो देवाजी, गणेश मो देवाजी। हावे हालो मरी थई, हालो मरी थई, गणेश मो देवाजी, बोला गणेश मो देवाजी। मुंडीर जो भगवान, हालो मारी थई, हालो मरी थई, गणेश मो देवाजी। आवते आવું તેણું એક